મારો બેટો કવાનો વજન એ વધારે છે. કેટલે રહ્યું હગાનું ઘર? હવે તો દેખાય તરા છે પોતે. ઓ હગા હગા જા શું ટીવી આવરેલા પણ શું તમે ઉપાડીને કેમ આયા છો ઉપર ઉઠો વજન ખૂબ છે વજન. શું લાવ્યું? આ ઘઉં છે. ઓએ ઘઉં લાયા છે. ઓય. આવરા હમણે ના હવે મારે થાય મોડું બરાબર હું ઊભો નહીં રહું. અલા પણ આટલો વજન તમે ઉપાડીને આ આયા ઘઉં વાયા હતા બરાબર હા. છાતા થોડા વધારે મેં કે થોડાક હાલતા હતું. ના એમ તો તમે એક દાડો મારે સાપોણી નથી કરવા તો ખાવા કરો બરાબર. ના મારે થાય મોડું હો. પણ તો હગા હાવ તો આમ ના હોય બે પગે અમને થોડું આ ખાવા લ્યો છોકરાને હાલ દુપરા. આટલા બધા છોકરા ના હોય હો ના રેડી છે અને તો મું- પણ સા મેલાવ ના ચા બીજો નહીં પીવો અને મારે રોટલા કશું ખાવા નહીં. હા. આ તો આવતો તો મેં કીધું લાવો પણ થોડા હગા હાવ ઘઉં તમે લઈને જારા આવતા પછી આમ ઉડે આવો છો ટેમ લઈને આવતા હો થોડીક એ તો ટાઈમ મળશે તો કોક દાડો બેસે શાંતિથી અત્યારે મારે થાય મોડું સારું લ્યો બરાબર. તો. ઓમ રહ્યા ખાવા બીજું ખાઈ જાવ તો મને સારું લાગે ના ના એ સારું એ આવજો એ સારું. મારા આવશે અમારા પ્રેમજી બહુ ભારી માણસ છે હો કેટલી વાત છે સા પીતા જ્યાં હોત તું લા બોર્ડ તો હમું કરો પૂરું શું છે ખબર નથી તાપ જબર પડે છે એટલે બોર્ડ હમું છે પંખો ચાલુ કરો. ઓ હગા ઓહો આવરા આગા શું કરો છો? કને દાડી ભૂલા પડ્યા. હમરો ઓહ બેહો બેહો. શું કરો છો? બસ આ થોડુંક બોર્ડ હમ બગડ્યું હતું હા. લાઈટ હતી ને કીધું હમું કઈ નાખું ને વળી પંખો ચાલુ કરવા કોમ આવે. ઓય, તેમાં આવો તાપમાં બેઠા. તા શું કરો કો તાર હવે. હું શું કહું? હા ઓલો હગો રહ્યો ને રાઘુજી હા. એ ભૂસી ભાજી ગયો છે. હમણાં હું દોણા આલીને આવ્યો ને પૈસા આલીને આવ્યો. આમ તમે ગોમના થઈને થોડોક ટેકો તો કરો. વાત સાચી જાય તો ભૂસે ભાજી જાય તો મને ખબર છે અમે ખૂબ ટેકા કર્યા છે. તો હમણાં તરત જ ટેકો કરીને આવ્યા હું. કહો. ઓહ, તમે તો ટેકો કર્યો છે અમે ટેકા તમને કર્યા છે ખૂબ દોણો પોકાડ્યા છે. ઓય તાર ઈ ખોરો ને ગોમમાં છો એટલે તમે એમ. ના ના એ વાત સાચી છે જે છે ઈ, પણ આલ્યા છે કેવરાય ને કે અમે આલ્યું છે એમ. પણ ઈ તો વાત સાચી છે તમારે કેવું. હા પણ આમ ગોમમાં રહ્યા તો અમે થોડુંક એમ. અમે હગમ ટેકા કર્યા છે અમે બોરીઓ પોકાડી છે પણ કુદાડો મોઢે ગાયું નથી કે અમને આલ્યા છે એમ. અરે હગો મારો બેટો પોલ ખોલે હેરો. આલ્યા છે ગળાબુ ને કુદાડો એ. ના ના ઈ તો વાત સાચી છે પણ આમ ગોમ લેવલે તો થોડો ટેકો થાય કે ના તમે થાય? કો હતો ને હમણાં થઈને બોરી ઘઉં પોકાડી આવું હું. હા હા હો. અને છે ને હા. હગા આલ્યા છે કોણ કેવરાય ને પાછું અમે બોરીઓ આલી પણ કોઈ કીધું નથી. પર સડે છે પણ કરું શું હગો છે ને તમે ગધડીને ઢેક છોડું. એ હગા હા સારું તો લે બેહો મારે એટલે હેડો ખાવાનું. ચા ના પીવો તો મેલાવ. ના ના મારે ચા નથી પીવો હો. અમે પાવું એમ નથી પણ મેલાવ. ના ના તમ તાર પીવો એકલા એકલા. આ હગો છે કોણ છે કોઈ ખબર પડે છે કે નહીં. અને આ રાખવું એ પણ એને કોઈ ખબર પડે છે ચેના દોણા એને લીધા છે એટલે આ એને કોઈ ગોમમાં ચીકર કોઈ ગણાડતું નથી ચમચમ કરે હાર્યો ઈ. આ ગોમમાં સાવા કરશે હાર્યો ચિયા હગાના દોણા લીધા હોય ને મરાઈ નાખ્યા છે અરે ગોમમાં આબરૂ ઉજળવા બેઠો છે બીજું કોઈ નથી. મારે જવું પડશે ને આખા ગોમમાં મારે પૂંખશે કે મેં એને દોણા વાલ્યા બધું પોકાડ્યું છે ને જઈને કહેવું પડશે ને હમું નહીં રહેવા જે રવા જેથી. અમારો ઓળશો તાપ પડે કોઈ તાપ. આહાહા. પગે દુખવા આયા. હા શાંતિ છે. આવા તાપના છે ને રહ્યા છો. હવે હું તો જોત દો રેડી. હા આપણે ઓલા રાખુદી રહ્યા ને હા એ બચારા ભૂસી ભાજી ગયા હતા હા. એટલે હું થોડો ટેકો કરવા ગયો દોણા લઈને ગયો ને થોડાક પૈસા આલ્યા. આમ તમે ગોમ લેવલે પડ્યા છો આમ થોડો ટેકો કરો. એવું એમ હોય બજાર ભૂસી ભાજી ગયા છે. અને તમે ટેકો કર્યો. હોય હા તો મને કેમ અપડાવો છો. પણ તમે આમ ગોમ લેવલે ના ભાઈ કહેવાય ને બોલું પડ્યા એટલે ગોમમાં. હા ઈ તો હોતો નહીં તો અમે ટેકો જ કરશો. આ એમ થોડો ટેકો કરો. માં હાગો થઈને ટેકો કરવો પડે છે. તમે નહીં કરી કરતા ગોમ વાળા. એવું ને હોય હા તો એક વાત કહું હા. મને એકલા ને કીધું કે કોઈ બીજાને કીધું છે. ના ના તમને કહું છું આ તો પૈ દેવા છો એટલે. એવું એમ ને હોય તો બરોબર મને લાગ્યું આખા ગોમમાં ના ના કદાચ ગોમમાં કેવરાતું હશે આવી વાતો કરે. એવું એમ ને ઓ બધા ખાવાનું કીધું હતું મેં કીધું અહીંયા ખાવા દોણા નથી ને મારે છે અહીંયા થઈને ખવું એમ. સારું લે બરોબર રેડી. હા હારું હેડો હવે મારે ઘરે જવું છે. હાર તો આમ થોડો ટેકો કર દઉં. સારું તો ટેકો કરશો તમે ઘરે જતા રહો નકર પાછો હોય કૂતરો રહે ખબર છે ને. ના ના એ તો કહો હવે હું બેસી જાઉં ગાડી. સારું ને ધોતી નહોતી ફાડશે બરું પાછું. મારા ઓળશે આ રાખોડે વરી આવ્યા છે નવું કર્યું. આ તો હવે આખા ગોમમાં થઈને ઓફળાવાનું છે એટલે પેલા તો મને દાવા જે પેલો કરી તાપ લાગે. વાત છે કોઈ ખબર પડે ને કોઈ નહીં. લાઈટ આવે એમ કરીને મને તો એવા તડકાનો અહીંયા બોલાવે ને હવે લાઈટ કે 100 વાગ્યા. હગા હા રામ રામ. તમે છે હમણાં તડકો વર્યો.
હું જો તમારા ભાઈ ની રાખું દી નહીં. ચમ અરે શું બચારા ભૂસે ભાજી જાય છે. એટલે એ તો ખોદા દેવો થઈ રહ્યા ને શું છે અરે હું હમણાં દોણા હાલીને આવ્યો ને થોડા પૈસા હાલીને આવ્યો અને તમે તો અહીંયા ભાઈ છો લ્યા. કેટલા દોણા આલે આમ ઘર ભર્યું પડવું છે તમે એટલે ઘરની વાત તો ઠીક છે, તમે ટેકો નહીં કરી કરતા. ટેકો પણ શાનો ટેકો તો હું હમણાં પૈસા હાલીને આવ્યો. તો પેટી ભરી પૈસા આલ્યા છે ને તિજોરી મેં નહીં હમાતા હોય ને આ તમે તો આવડી જ વાતું કરો છો. તો કેટલા આલ્યા આમ તમે થોડો ટેકો કરો તમે ભાઈ કહેવાય એમ. એ તો હું જોઉં છું હમણાં કેટલા આલ્યા હમણાં જોવું પડે ચેવડલી બોરીઓ આલી હમણાં તો ઘરમાં નહીં હમાતી હોય ને તો હવે મારે બધા બોરીઓની વાતો આવે છે. હાલીને તો થોડ ચકાયા હતા. કોઈ બોરીઓ તો કોઈ હાલી નહીં, પણ એમ કે તમે થોડો ટેકો કરો એમ. સારું હું જોઈ આવું હમણાં કેટલી આલી બોરીઓ તમે તમે અહીંયા ભાઈ છો તેમ. અને પૈસા કેટલા આલી નું તા મર્યા જોઉં છું ને હું રાખુડે લઈને ચેવા પાસેથી લીધું છે આ બેવડા પાય લીધું આખા ગોમમાં ભોકવાનો છે આલ્યા હશે 50 રૂપિયા ને એમાં આખા ગોમમાં કહે છે કે મેં તો આટલા આલ્યા નો આલ્યા કોણ ભાઈ ના લેવરે રાખુડાને કોઈ ખબર જ પડતી નહીં. તાપના બાર છે હેડ્યા પોણી પીને હેડ્યા પોણી પીને હમણાં આવરા પાણી તો કોઈ પીવું નથી. હા અરે હું જોતો રાખુતી રહ્યા હા એ બચારા ભૂસી ભાજી ગયા છે બરોબર. ખાવા દોણા નહીં પડી ગયા. તેમ ભૂસે ભાજી જાય એટલે કોઈ ખબર ના પડી મને હું થોડાક દોણા આલી થોડા પૈસા આલી ના અને તમે આમ ગોમના આગેવાન થો તો થોડો ટેકો નહીં કરી કરતા. મારે ભાઈ મને તો આ વાત મળી નહીં કે આખું હાવ આમ થઈ ગયા દીધો તાર શું હતા હે હું મારે કહું છે થોડા દો બોરી હા એટલે થોડા કાલી આવે અને થોડા પૈસા આલ્યા. ના ના સારું કહેવાય ને તમે આલ્યા હેડો મોય હમણાં દાંત આવું રાખું બી ઘરમાં એટલે આમ તમે કીધું આ તો તમે શીખર હોઈ ગયા છો કે નહીં એટલે મેં કોઈ રેડિયો દાતો. ના મને તો નથી ખબર આમ જો આ તમે કીધું એટલે ખબર પડી. હા તો આમ થોડો ટેકો કરતા રહો. આમ ગોમમાં પડ્યા છો. ના ના હમણાં હું જોવાડો અહીંયા હો હા અને માર થાય છે મોડું હવે. ના ના ચા મેલાવું ના ત્યાં માર નહીં. હો સારું હેડો રાખું દી ઓય આગેવાન આવરા શું પૂછે ભાજી ગયા તમે આવું કોણ કહેતું તું અને દોણા હગા અહીંયા પાસે મંગાવા તમે ભાઈ નહીં મરી ગયા છો કોઈ ભાઈ અમે અલા પણ તમને કીધું ગણે આવું આ દોણા લાવી ગયો ને બીજું કોણે હવે દોણા તો આ મણ ભરી ઘઉં છે પ્રેમથી હમણે જાતા છે કે ચ્યા જાતા હતા કે મારે મોડું થાય છે આ ઘઉં તમને આલ્યા છે કે રોટલા કરવા. હા તો બામણ નહીં કઈ કરતા અમે નહીં હાલે વાર્યા ઘરે પણ મારી તમને ખબર તો છે ભૂસી ભાજી જ્યાં અને આવું બધું કોણે કીધું તમને આ તમારા હગે બીજું કોણ કે એમ કે હવે- પૈસા આલ્યા છે આ મણ ઘઉં છે હા મણ હશે ને તો અમને શી ખબર તમે દોણા આલ્યા અમને તો એમ કહેતા કે અમે અહીંયા ગતું ખાવા દોણો નહીં અમે આલી મદદ કરી છે અને ઓમને પોસડું ને ઢેકણું ઘણું બધું કીધું થઈ એને તો અને આ વાટી આટલું બધું તમને કહી ગયા છે. હોય જ ને આખા અલ્યા ગામમાં પૈસા કહેતા. કોઈ આયા તા હું આ ઘરે મતતો હતો ઓલી ટીવી હમી કરાવતા આવતી એટલે કે આ મણ ભરી ઘઉં છે ને મારા ઘઉં ઘણા છે કે આવતો હતો એટલે તમારે સારું લેતો આવ્યો છું. મેં તો મગાયા નથી. હા તો અમને તો શું ખબર પણ અહીંની વાત કરી કે નહીં હા. મેં કીધું બધું ચાર થઈ ગયું મેં કીધું લાવ રાખું નહીં દાતા મેં કીધું આવું બધું થઈ ગયું મને તેમ વાત નહીં કરી હતી હવે શું કરવું મારે પ્રેમદીન તમે જાણો જ છો લ્યા વિશ્વાસ તો નતો આવે મારે જોવા તો આવવું પડે ને અને બીજું દોણા શું પોકાડી બીજું શું શું કહેતા હતા ઘણું બધું કીધું છે પૈસા આલ્યા છે હા એટલે પૈસા તો છોકરાને 500 રૂપિયા લઈને હેડે હું ના પાડતો હતો કે આટલા બધા ના હોય તો કે છોકરાને હાલ દુપરા પણ એવું કહેતા કે ખૂબ બધા પૈસા આલ્યા પૈસાનો ટેકો કર્યો છે ને બાજરી ઘઉં ને એવો કોક કહેતા હતા કે ઘઉં આલ્યા છે આ મણ ઘઉં છે અને 500 રૂપિયા છોકરાનું કઈ ના લઈને ગયા છે બીજું આખા કશું ગામમાં વાપતા હતા હેરાઈ તો મારે જવું પડશે તો આનું આ કટો લઈને પાછું જવું પડશે લાવું જ પડે હજી સોડ્યો આ કટો હજી મેં સોડ્યું નથી હાલતા આવરું પાછું તો ઇન્દુ આખા ગામમાં ગણાવશે એટલે હજી તો આપણા ગામમાં જ ગણાવ્યું છે એટલું સારું છે હા તો અહીંયા ગામમાં આવું થઈને કહેતા હશે ને કે હવે બસ હમણાં મને ઉલઈને તો જતા ગામમાં ચાદન બાદન ના મળ્યો તો ગલીને જતા હશે એમ કરું તારા છોકરો જે કહે છે આનું આ વંડાને લઈને જવું છે ઘરે જ હશે હીરો તો ફોન કરું ને હમણાં રિક્ષાવાળા ચિયાકને ફોન કરું આનું આ કટું જઈને હવે રમતું ત્યાં ખાસી વાત કરું હા. થાય છે વેવાઈ પણ હવે વેવાઈ પણ નહીં રાખું હું અરે આબરૂ ના કોકરા કરી આમાં તો વાત કરી તમને વાત કરી અને ડમરા તું ઘરે દે છોકરો ઘરે હોય ને મેલ દે હું ટેસણે વાઈટ મારું બાઈક પર લઈને દો મારા ઓળ છે હગે તો ભારે કરી બરીક બંધ કે શું પણ ઓમ તને લાજ શરમ છે કે નહીં
શરમ એટલે લાજ શરમ એટલે શું છે? પણ અમે જીવતા નથી અમે ક્યાં મેં કોઈ કીધું છે તને? તો પછી તારે ઉલ્યા આપણે હગા છે એ પાસે દોણા છે માગવાના આવતા હતા અમે નતા. આ કટાની વાત છે? હોવે. આ તો આ કટો પાછું દાલવા દઉં રમું. હવે આ કટું તો ચિયાનું છે મને શું ખબર. એ પ્રેમદીનું છે. એવું એમ ને? આ તો એના પાસે શું લ્યા દોણા માગતા અમે નથી અમારા પાસે નહીં મગાતા. આ માજડા નથી, માજ્યું નથી, મેં મગાયા નથી કોઈ ઘઉં. તો ઈ તો કે હું આવતો હતો કે મારે થોડું કોમ હતું ને મારા ઘઉં સાથે વધારે બરાબર છે. હા. એટલે કે આ તમારું મન ભરી લેતો આવ્યો છે કે રોટલા છોકરા રોટલી કરીને ખાશ. એટલે હમણે મને વભળાઈ ગયો છે. શું ભલાઈ ગયા છે? તરત આવીને એમ કીધું કે ઈયન તો કે હાવ શું કહેવાય ખાવાના કે ફોફો છે એટલે કે હું તો થોડાક દોણા આવી લે તું આવી લે એમ કહેતા હતા. મારા ઘરે ખાઈ પીવું એવું ઘણું છે ખબર છે ને? ખાય પીવું એવું તો અમને નથી ખબર. ક્યાં ખબર છે અમે ક્યાં આવા તમારી અહીંયા? હવે મારા છે ને આ કટો જો મેં છોડ્યું નથી, એની વાળેલી ગોઠ્યું એમને એમ છે. પાછું હાલવા જ જોરો છું મોને હમણે હગા પણ રહેશે જ નહીં રેડી બરાબર છે. તો એ તો આખા ગોમમાં કહેરો. આ તો હું 4 હેડિયા હમણાં હેડિયા છે. હા તો પણ અત્યારે હવે હમણાં તું દેખ 2 મિનિટમાં તમને બધે ઓભળાવા મળશે. આબુ છે ઓભળવા? મારે નથી આબુ. આ તો મંજાવાજી. આ તો પાછું આવી લે તરત. આ તો હું પાછું હાલવા જ જોરો અને છું. તું દોણા જોતા હોય ને તો જા મન પણ નથી જોતા, મારા ઘરે ઘણું છે હા બરાબર છે. આ તો પાછું આવી લે. આ તો આખા ગોમમાં ઓભળાઈ નાખ્યું. સારું મને પાછું જવાજી. નકર પછી અમારી આબરૂનું શું થાય? તમે પોટકા લઈ લઈને નાખવા ફરતા હેડો છો ગામમાં બધા મરી ગયા છે. જલુજી હા જબર કંટાળે શું વાત થઈ ગઈ તું મને? કંટાળવાની વાત મત કરો. તો ગામમાં તમારે ખાવા દોણા ના હોય તો મારા પાસે જઈને લઈ જવા. હગે પાસે દોણા મત મગાવો તમે. જે ઉનાળા પસાબોરી બાજરી સીધી. આ પસાબોરી સીધી તમે તો કહું છું ઘરે કોઈ પૂછી નથી મરતા તમે. હા પણ હું ઈ જ પૂરો છું તાર મારા ઘરે ખાઈ પીવું ઘણું છે. આ પણ તમારે ઘઉં નતા તો મારા અહીંયા જ લઈ જવા હતા. હગે પાસે કેમ મગાવવાનું તમારે આવતું એટલે હતું? પૈસા નથી મગાયા મેં, મગાયા નથી. એમ કેટલી બોરી હગે તો ના લઈ ગયો છે? આ મણ ઘઉં છે, હે આ મણ ઘઉં દેખાય. એટલે હવે ઘઉં હગે તમે ના લ્યા તો તમે અત્યારે લઈને દળાવા હેડ્યા છે એમ ને? જરૂરી દળાવા નથી દાતો હગન પાછા છૂટા મોઢા ઉપર છોડવા દઉં. મોટા માથે છોડતી વખતે છોડ દો અને આ ગામમાં આખી આબરૂના સોના કરીને મિલા ઠાશે. એક વાત કરું, હા આ મને બધું સમજાઈ ગયું છે હવે. આ હગે તો મને આબરૂના ધજાગરા કરીને મળ્યા. તદાગરા ને આખા ગામમાં ફૂંચી પડ્યો છે હવે તો. ચેન ચેન કીધું? આખા ગામમાં ચંચન કેવું એટલે તમને કીધું? મને તો પેલું આવીને કીધું છે ચે ભેળા છે હતા? કે રાખુદી તો કે ભૂસી ભાજી જ્યાં છે ને ઢેસણે પડતા છે ને ઘરમાં ખાવાય કશું છે ને પૈસા આલ્યા ને તાર તો લાઈન છે લાઈન ખાશે ને કે ખાવાનું કીધું મારે તો શું ખાવું કે એના અહીંયા કોઈ ખાવાય નથી મને શું ખબર આવે એ કે હું છે ને આ પ્રેમથી નહીં રહ્યું ને આ હગાપણું નહીં રહે આપણે. હું ડાયરેક્ટ પણ ઘરે થોડીક જ જોરો તમારે તો છું. ફોન કરી આપી હતી. પણ પૈસા જ નથી મગાયા મેં, જલ્દી નથી મગાયા મેં. પણ લઈ લઈને ચેવા બાજી તમે લીધા છે એમ કહું છું હું. બીજું શું શું કહેતા? શું નથી કીધું એમ કહો. તો હું ડાયરેક્ટ ઘરે જ તમને જોરો. એટલે તો ફોન થયો હતો ને ચમ હાલવા આવ્યો હશે. કઈ રહ્યો તું હોભળી રહ્યું હેડ. પણ એમની વાત હાથે કહું છું તમને રી ભલે ચડતી. આ પણ રીંચડાની વાત નથી, મેં મગાયા નથી. ઈરાઈથી ચેક જાતા હતા ગોમત. હા મારા કે 10 ભરી ઘઉં છે એમ મને કીધું હા. એટલે હું વળે કે આવતો હતો કે એટલે કે આ મણ ભરી ઘઉં લેતો આવ્યો કે તમારા છોકરાને કે આ તો રોટલી જેટલું બધું ખવડાવો. ખબર છે કે હગાને દોણા આલ્યા છે ને અરે પૈસા આલ્યા છે. પૈસા કેટલા આલ્યા છે? હા શું હા 500 રૂપિયા છોકરાનું કઈ એટલે આ ના સોના મોના ગોમ બધે પોકે ને ફોકે ને એના પેલા પોકવા એના પાસે. આ તો પણ મુઈ પૂરો આટલું બધું ઉઠું પણ તમને એની આદત તો ખબર નહીં. પણ મેં મગાયા હોય તો જ કે હું મેં મગાયા. સોના મોને પાકું સોના મોને હાલો ફટાફટ આવી જાઓ. ગોમમાં આજે આટલું મને મળતું નથી. એટલો દેવ આટલે પહોંચ્યું જ છે. દાદા હવે ઘડા તો મને થોડા ધાગા કરો. તે જ ઘરે મેલવા આબા છે. કેમ કર્યું? ઘરે તો નહીં, આમ તો હસેરું છે. ના ના પણ આ મણ ઘઉં તમે આલ્યા, મને પૈસાનો ટેકો કર્યો એટલે મારે તમને ઘરે મેલવા તો આબા પડે ને. ના ના એવું કોઈ ના હગા ઈ તો હવે હગામ તો એટલે આ પૈસા તમે તો હગવો છો કે આ શિખર દુશ્મન છો? કેમ તમે તો પૈસા બે મારી આબરૂ આખા ગામમાં આબરૂના ધજાગરા કરીને મેલ્યા આખા મારે. કેમ કેમ કીધું તમે કે હું ઘઉં આલી આવ્યા ને પૈસા આલી આવ્યા ને શું શું કીધું તમે તો? જે કીધું છે મેં કોઈ નહીં કીધું. અલ્યા કાળ મોઢા તેમાં આ લઈ જા તારું પોટકું પાછું. એક તો તમે ખાવા આલ્યા છે ઘઉં. અલ્યા ઠેકડા કુદડો મારા ઘરે ના આવતો વાત કરે છે. હે
એક તો તમે ખાવા આલ્યા છે અમારે થોડા ઘઉં વધારે સાતા ને અમે પોંખ દેપરા પોંખની વાઈટમાંથી પોંખ દેપરા મારે જોતા જ નહીં પોંખ દેપરા અગા એક વાર કહું છું ખો આ શેતરના ઘઉં છું તાજા માજા તું થાઓ ખાઈને તાજો માજો થાજે ને કે વાટી પોંખ દેપરા જા અલા ઠેકડા તેમાં કુદાડો એ લઈને તો કોઈ ના આવતો પણ એમને મેં મારા ઘરે પગ ના મેલતો મારા બડે એક આ તો શું તો? ઘઉં આલે એ ઉપાધિ કરી મને તો આલે જ ના કરી મારા ઓળશો આલ્યો 5 કિલો ઓલેન કરજે 5 કિલો આલી 15 બોરી ગણાવે ને ઈ આ ઠેકણો હગવાઈ રહ્યો ઓનો કોદડો વિશ્વા ના કરો